હું છું વિનય પંડ્યા. મારો વિષય છે પંચતત્વ અને શિવશક્તિ. હું વર્ષોથી આ સબ્જેક્ટ ઉપર કામ કરી રહ્યો છું. એક્રેલિકમાં અને ઓઇલમાં કેનવાસ ઉપર હું ચિત્રો સર્જન કરું છું. મારી આધ્યાત્મિક જર્ની નાનપણથી રહી છે. હું આધ્યાત્મિકમાં સંસ્કાર મને ઘરમાંથી દાદા પાસેથી મળેલા છે. ત્યાર પછી જ્યારે હું કલા સર્જન સાથે જોડાયો અને મને ખ્યાલ આવે કે ભાઈ સર્જન જ્યારે કરવું હોય ત્યારે એ બધી વસ્તુ પરમાત્માએ આપણી અંદર મૂકેલી હોય છે અને એ બહાર કાઢવાની પ્રોસેસ મેં કરી. અને ત્યાર પછી જે વિઝન આવ્યું, જે દેખાયું, જે ફિલિંગ્સ આવી, જે પ્રેરણા મળી, સ્ફૂર્ણા થઈ, એ વસ્તુ મેં કેનવાસ પર ઉતારવા પ્રયત્ન કર્યો છે. એ જ રંગો અને એ જ આકારોની અંદર શિવ તત્વ જે છે અને શિવત્વ છે, જે બ્રહ્માંડમાં કોઈ પણ સર્જન થાય છે કે વિસર્જન થાય છે, પરિવર્તન પામે છે, એ દરેક વસ્તુ એના આધીન હોય છે, એ શક્તિના આધીન હોય છે. એટલે એ પણ મેં દર્શાવવા પ્રયત્ન કર્યો છે. પંચતત્વથી જ પૃથ્વીનું સર્જન થયું છે, દરેક જીવોનું સર્જન થયું છે. તો એ પણ મેં આ મારા ચિત્રોની અંદર લીધું છે કે સર્જન તથા વિસર્જન દરેક વસ્તુ પરમાત્માના હાથમાં છે અને એ કેવી રીતે થતી હોય છે એ વસ્તુ મેં દર્શાવવા ખાસ પ્રયત્ન કર્યો છે. પ્લસ મેડિટેશનની અંદર જે રંગો દ્વારા અમુક દ્રશ્યો દેખાતા હોય, ગામડામાં હું બાળપણ ગયેલું, તો બાળપણમાં ગામમાં જે શિવાલયોની અંદર હું રમતા હતા મેં એ મેદાનમાં, ત્યાં દરેક ગામની અંદર એક છાપરાવાળું સાદું શિવાલય હોય અને એક શિખરવાળું શિવાલય હોય. તો એ જે વિઝન મારી અંદર આવતા હતા એ પણ મેં મારા ચિત્રોની અંદર રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. મારું નામ સેજલ છે અને મેં 1995માં ફાઇન આર્ટ્સ કમ્પ્લીટ કર્યું છે. હું છેલ્લા લગભગ 30-35 વર્ષથી પેઇન્ટિંગ, સ્કલ્પચર અને મ્યુરલ્સને બધું બનાવું છું. મેં અલગ અલગ મીડિયમમાં કામ કરેલું છે. વોટર કલર, પેન્સિલ કલર, એક્રેલિક કલર, ઓઇલ કલર, ઘણા બધા જ ચારકોલ, આમ ઘણા બધા મીડિયામાં કામ કર્યું છે. આ વખતનું જે એક્ઝિબિશન છે મારું, જે મેં આમ તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો હોર્સીસ ઉપર કામ કર્યું છે, જેમાં અલગ અલગ મીડિયામાં મેં કામ કર્યું છે. એક્રેલિકમાં, ઓઇલ કલરમાં, મ્યુરલ્સ બનાવ્યા છે. એમાં ખાસ કરીને એક આ મ્યુરલ છે મારું, જે મેં ફાઇબરમાં બનાવ્યું હતું. પહેલાં ફર્સ્ટ ક્લેમાં આખું બનાવ્યું, ક્લેનો મોલ્ડ કરી અને એને ફાઇબરમાં કરી અને પછી એના ઉપર પેઇન્ટ કરીને માર્બલ ઇફેક્ટ આપેલી છે. મેં આ વખતે જે પેઇન્ટિંગ બનાવ્યા છે એ અશ્વો ઉપર વધારે બનાવ્યા છે. અશ્વ યાની કે આપણે જેમ દિવસનો સૂર્યોદય ઉગે, સૂર્યનારાયણને આપણે કહીએ છીએ કે 7 ઘોડા ઉપર સવાર હોય છે, એ 7 ઘોડાને મેં અલગ અલગ રીતે અહીંયા આગળ બતાવ્યું છે, જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં પ્રગતિનું પણ એક નિશાન ગણવામાં આવે છે.